નમસ્કાર મિત્રો, આજે દેવઉઠી એકાદશીના સર્વોને જય શ્રી કૃષ્ણ। આજે આપણે જાણીએ દેવઉઠી એકાદશી ક્યારે ઉજવવાની છે, જેની શુભ શરૂઆત 11 નવેમ્બરે સાંજે 6:46 વાગ્યે થાય છે અને પૂર્ણાહુતિ 12 નવેમ્બરે સાંજે 4:04 થાય છે। ઉદયાતિથિ અનુસાર દેવઉઠી એકાદશીનું વ્રત આપણે 12 નવેમ્બરના રોજ કરવાનું છે। દેવઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરવાથી આપણા ઘરની અંદર શાંતિ, સુખ અને સમૃદ્ધિનો વાસ થાય છે। સમય જોઈએ, વિષ્ણુ પૂજાનો સમય છે 12 નવેમ્બરના રોજ સવારે 9:23 થી 10:44 સુધી અને રાત્રે શાલિગ્રામ અને તુલસી પૂજનનો સમય 7:08 થી 8:47 સુધી છે। તો આ પૂજા સમય દરમિયાન પૂજા કરવાથી આપણને વિશેષ લાભ થાય છે, તો આ સમય બરાબર નોંધી આ સમય મુજબ પૂજા કરવી જોઈએ। ત્યારબાદ બીજે દિવસે પારણા કરવાના હોય છે, તો પારણાનો સમય જોઈ લઈએ આપણે। દેવઉઠી એકાદશીના પારણા કારતક દ્વાદશના રોજ 13 નવેમ્બરના રોજ સવારે 6:42 થી 8:51 સુધી પારણાનો સમય છે। આ સમય દરમિયાન આ જે વ્રત છે એ તોડવું જોઈએ અને એકાદશી ત્યાં પૂર્ણ થાય છે। તો હવે આપણે આગળ જોઈએ વ્રત વિધિ અને પૂજા વિધિ। ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ। જો આ ચેનલમાં આપ લોકો નવા હોય અને આ વિડીયો તમને લોકોને ઉપયોગી થાય એવો હોય અને ગમ્યો હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો। હિન્દુ પંચાંગ અનુસાર હિન્દુ ધર્મમાં દેવઉઠી એકાદશીનું વિશેષ મહત્ત્વ છે, જે કારતક માસના શુક્લ પક્ષની એકાદશીની તિથિને દેવઉઠી એકાદશી કહેવામાં આવે છે। આ દિવસે એકાદશીનું વ્રત રાખવામાં આવે છે। દેવઉઠી એકાદશીને દેવોત્થાન એકાદશી અથવા પ્રબોધિની એકાદશી પણ કહેવામાં આવે છે। હિન્દુ શાસ્ત્રો અનુસાર આ દિવસે શ્રી હરિ વિષ્ણુ 4 મહિનાની યોગ નિંદ્રામાંથી જાગે છે અને સૃષ્ટિનો કાર્યભાર સંભાળે છે। આ સાથે જ ચાતુર્માસ પણ સમાપ્ત થાય છે। દેવઉઠી એકાદશીની સાથે લગ્ન, વિવાહ સહિત અન્ય માંગલિક કાર્યોની પણ શરૂઆત થાય છે। આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની, વ્રત રાખવાનું વિધાન છે। આ સિવાય આ દિવસે દેવી લક્ષ્મીની સાથે તુલસીના છોડની પણ વિધિવત પૂજા કરવામાં આવે છે, જેનાથી પણ આપણને શુભ ફળની પ્રાપ્તિ થાય છે। ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે, તેથી તેના વિના તે ભોગ ગ્રહણ કરતા નથી। આ દિવસે તુલસીના છોડને લગતા કેટલાક ઉપાય કરવાથી પણ આપણને શુભ ફળની પ્રાપ્તિ થાય છે। તો ચાલો જાણીએ દેવઉઠી એકાદશીના દિવસે તુલસીના છોડને કઈ વસ્તુ બાંધવાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ શકે છે। દેવઉઠી એકાદશી પર તમારા કદ સમાન નાળા છડી લ્યો। આ પછી તમારી મનોકામના કહેતી વખતે તુલસીના છોડની આસપાસ બાંધો। આ પછી તેની વિધિવત પૂજા કરો। આમ કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા જળવાઈ રહે છે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે। જ્યારે તમારી મનોકામના પૂર્ણ થાય ત્યારે નાળાછડી ખોલો અને વહેતા પાણીમાં એ નાળાછડીને પ્રવાહિત કરી દો। તો આ છે તુલસી ઉપાય। દેવઉઠી એકાદશીના દિવસે તુલસીમાં પીળા રંગનો દોરો લઈ તેમાં 108 ગાંઠ બાંધી દો અને તેને તુલસીના છોડ સાથે બાંધી દો। ત્યારબાદ પૂજા પ્રાર્થના કરો। આ તુલસી ઉપાય કરવાથી આપની તમામ મનોકામના પૂર્ણ થશે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે। દેવઉઠી એકાદશીનું વ્રત 12 નવેમ્બરના રોજ મંગળવારના દિવસે એ ઉજવવાનું છે। આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા સ્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગમાં પૂજા કરવી જોઈએ। ધાર્મિક માન્યતા અનુસાર દેવઉઠી એકાદશીના અવસરે ભગવાન 4 મહિનાની યોગ નિંદ્રામાંથી ઉઠશે। આ વર્ષે દેવઉઠી એકાદશીના દિવસે તુલસી વિવાહ પણ છે। સવારે ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે દેવઉઠી અગિયારસની વ્રત કથા પણ આપણે સાંભળવી જોઈએ, જે હું તમને આગળ સંભળાવું છું, જેનાથી પુણ્ય પ્રાપ્તિ થાય। દેવઉઠી અગિયારસની વ્રત કથા, પૂજા મુહૂર્ત અને સમય મેં તમને અગાઉ આપી દીધી છે। હવે આપણે આગળ આ તિથિમાં જે વ્રત કથા કરવાની હોય છે તેનું શ્રવણ કરીએ। જો કોઈ લોકોએ આ વ્રત ન કર્યું હોય તેમ છતાં પણ જે વ્રત કથા સાંભળશે તો એને પણ ચોક્કસ
એનું ફળ મળશે. તો કથાની શ્રવણ કરીએ આપણે. એક નગર હતું જેના બધા નિવાસી એકાદશીનું વ્રત વિધિ વિધાનથી કરતા હતા. તે દિવસે કોઈ પણ વ્યક્તિ પશુ પક્ષીને અન્ન નહોતું આપવામાં આવતું. એક વખતે તે નગરના રાજા દરબારમાં એક વ્યક્તિ નોકરીની આશાએ આવ્યો. ત્યારે રાજાએ કહ્યું, નોકરી તો મળી જશે, પરંતુ દર મહિને 2 દિવસ એકાદશીના દિવસે અહીંયા અન્ન નથી મળતું. તે વ્યક્તિએ રાજાની શરત સ્વીકારી લીધી. આગામી મહિને એકાદશીનું વ્રત આવ્યું. જે દિવસે તે વ્યક્તિને અન્ન આપવામાં ન આવ્યું. વ્રત માટે માત્ર તેને ફળાહાર આપવામાં આવ્યું. આ જોઈને વ્યક્તિ ચિંતામાં પડી ગયો અને એણે વિચાર્યું કે આ ફળથી તેનું પેટ નહીં ભરાય, તેનું મોત થઈ જશે. તેણે અન્ન અપાવવાની પ્રાર્થના કરી. ત્યારે રાજાએ તેને કહ્યું, તને પહેલાં જ નોકરી માટે આ શરત જણાવાઈ હતી કે એકાદશીના દિવસે અન્ન નહીં મળે, પરંતુ તે વ્યક્તિએ અન્ન અપાવવા નિવેદન કર્યું. તેની સ્થિતિ સમજીને રાજાએ તેને અન્નનો આદેશ કર્યો. તેને દાળ, ચોખા અને લોટ આપવામાં આવ્યો. તેણે નદીના તટ પાસે જઈને સ્નાન કર્યું અને ત્યારબાદ તે ભોજન બનાવવા લાગ્યો. જમવાનું બન્યા બાદ વ્યક્તિએ ભગવાનને કહ્યું, ભોજન તૈયાર છે, સૌપ્રથમ તમે ભોજન ગ્રહણ કરો. આ સાંભળી ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. તેણે ભગવાન માટે ભોજન કાઢ્યું તો તેઓ જમવા લાગ્યા. ત્યારબાદ તે વ્યક્તિએ પણ ભોજન કર્યું. ત્યારબાદ ભગવાન વિષ્ણુ વૈકુંઠ પરત ફર્યા અને તે વ્યક્તિ પોતાના કામ પર ગયો. ત્યારબાદ આગામી એકાદશી પર તેણે રાજા પાસેથી 2 ગણું અનાજ માગ્યું અને કહ્યું કે ગત વખતે જે તમે અનાજ આપ્યું હતું તેમાંથી ભગવાને પણ ભોજન કર્યું, તેથી તે ભૂખ્યો રહી ગયો હતો. આ વાત સાંભળીને રાજા આશ્ચર્યમાં પડી ગયા. તેણે કહ્યું, તારા પર મને વિશ્વાસ નથી આવતો કે ભગવાન તારી સાથે ભોજન કરે. ત્યારે તે વ્યક્તિએ કહ્યું, તમે આવીને જાતે જ જોઈ શકો છો કે શું હકીકત છે. એકાદશીના દિવસે તેને 2 ગણું અનાજ આપવામાં આવ્યું. તે અન્ન લઈ નદીના કિનારે પહોંચ્યો. તે દિવસે રાજા એક વૃક્ષ પાછળ સંતાઈને બધું જોઈ રહ્યા હતા. તેણે ભોજન બનાવ્યું. ત્યારબાદ ભગવાનને તેણે કહ્યું કે ભોજન તૈયાર છે, સૌપ્રથમ આપ ભોજન ગ્રહણ કરો. ત્યારે ભગવાન વિષ્ણુ ન આવ્યા. તેણે ઘણી વખત ભગવાનને બોલાવ્યા, પણ તેઓ ન આવ્યા. ત્યારે તેણે કહ્યું કે જો તેઓ નહીં આવે તો નદીમાં કૂદીને તે પોતાનો જીવ આપી દેશે, છતાં પણ શ્રી હરિ ન આવ્યા. ત્યારે તે નદી કિનારે ગયો અને નદીમાં છલાંગ લગાવવા માટે આગળ વધ્યો. ત્યારે ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને તેને બચાવી લીધો. ભગવાન વિષ્ણુએ તે વ્યક્તિ સાથે ભોજન કર્યું. ત્યારબાદ પોતાના વિમાનમાં બેસાડીને પોતાની સાથે વૈકુંઠ લઈ ગયા. આ જોઈને રાજા હેરાન રહી ગયા. તેઓ સમજી ગયા હતા કે વ્રત પવિત્ર મન અને આચરણની શુદ્ધતા સાથે રાખવામાં આવે ત્યારે જ વ્રતનું સંપૂર્ણ ફળ મળે છે. તે દિવસ બાદથી રાજા પણ પવિત્ર મનથી એકાદશીનું વ્રત અને વિષ્ણુ પૂજા કરવા લાગ્યા અને તેના સંપૂર્ણ પાપ ધોવાઈ ગયા અને તેને સ્વર્ગની પ્રાપ્તિ થઈ. તો આ છે દેવઉઠી એકાદશીના વ્રતનું મહત્ત્વ અને તેની કથા. ફરીવાર આ વ્રતની તિથિની હું તમને સમજાવી દઉં કે આ વ્રત આપણે કરવાનું છે મંગળવારના દિવસે, એટલે કે 12 નવેમ્બરના દિવસે સાંજે. તુલસી પૂજા અને શાલિગ્રામ પૂજન પણ કરવાનું છે, જેનો સમય મેં તમને અગાઉ જણાવી દીધો છે, તો એ બાબતનું પણ ધ્યાન રાખવું. દેવઉઠી 11સના દિવસે ભગવાન વિષ્ણુ સાથે મા તુલસીની પણ જો વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે તો જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિની અવશ્ય પ્રાપ્તિ થાય છે. જો આ વિડીયો તમને લોકોને ગમ્યો હોય તો તમારા અન્ય મિત્રો અને સગા સંબંધીને સાથે જરૂરથી શેર કરો અને સૌ કોઈ લોકોને આજે દેવઉઠી 11સના દિવસે અમારા તરફથી જય શ્રી કૃષ્ણ. આપ લોકોના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિની પ્રાપ્તિ થાય તેવી મંગલ કામના. ફરી મળીશું કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી અમને રજા આપશો. જય શ્રી કૃષ્ણ.